તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં સિકલીગર ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો છે, જ્યાં સિકલીગર ગેંગના 17 સભ્યો સામે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે સિકલીગર ગેંગે 19 વર્ષમાં 263 ગુના કર્યા છે, જ્યાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે। ત્યારે પોલીસે 10ની ધરપકડ કરી છે, 3 આરોપી જેલમાં અને 4 આરોપીઓ ફરાર છે। એક ટોળકી વારંવાર સરકોટ ચોરી કરતી હતી, સાથોસાથ ચેન સ્નેચિંગ સંબંધી ગંભીર ગુના આચરેલા હતા અને આ ટોળકી છેલ્લા 10 વર્ષથી સક્રિય હતી। એમાં મુખ્ય સૂત્રધાર છે સુખિંદરસિંહ ઉર્ફે કબીરસિંહ સંતોષ, જે એક સિકલીગર ગેંગ નામનું સંગઠિત આચરતી ટોળકી છે, એને ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ કહી શકાય। એની સાથે એના 17 સભ્યો છે અને આ 17 સભ્યો એકબીજાની સાથે સંપર્કમાં રહી અને અલગ અલગ એકાકી રીતે અથવા તો સંપર્કમાં રહીને સાથે રહીને પણ એ લોકો કુલ 263 ગુના આચરેલા છે છેલ્લા 10 વર્ષમાં। અને આ જે 17 આરોપીઓ છે એમાંથી આરોપી જોગીસિંહ ઉર્ફે કબીરસિંહ સંતોષસિંહ છે, એની ઉપર 56 ગુના દાખલ થયેલા છે અને 4 વખત પાસામાં જઈ ચૂકેલા છે। આરોપી રાજવીરસિંહ ઉર્ફે રાજી માનસિંહ સિકલીગર છે, એની પર 18 ગુના છે, એની પર 2 વખત પાસા થઈ ગયેલું છે। આરોપી શેરુસિંહ પિત્તરસિંહ ટાક છે, એની ઉપર 34 ગુના છે, એક વખત પાસામાં જઈ આવેલા છે અને હાલમાં પણ એ જેલમાં જ છે। આરોપી કલ્લુસિંહ અમરસિંહ માયાસિંહ બાવરી છે, જેની પર 28 ગુના છે, એની પર એક વખત પાસા થયેલું છે। આરોપી કરમાસિંહ દુધાણી જેલમાં છે, એની પર 2 વખત પાસા થઈ ગયેલું છે, એને 17 ગુના આચરેલા છે। વિજયદરસિંહ ઉર્ફે બોડો રાજુસિંહ પીપીટીયા છે, જેની પર 24 ગુના છે અને 2 વખત એ પાસામાં જઈ આવેલા છે। કન્વીરસિંહ રાજેસિંહ ટાક, જેની 9 ગુના આચરેલા છે અને 2 વખત પાસા થઈ ગયેલી છે। આરોપી જોહરસિંહ મોહનસિંહ દિલીપસિંહ, એને 30 ગુના આચરેલા છે અને એક વખત પાસામાં જઈ આવેલા છે। વડોદરા શહેરમાં, વડોદરાની આસપાસના જિલ્લાઓમાં તેમજ આખા ગુજરાતમાં એક ટોળકી